યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 1 થી 12 કલમ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાવ. આ પ્રભુના સુંદર ઉત્તમોત્તમ પવિત્ર વચનો માટે દેવ પિતા, દેવ પુત્ર, દેવ પવિત્ર ત્રિએક દેવને ધન્યવાદ, ધન્યવાદ અને અતિગુણો ધન્યવાદ. જગતમાં અજવાળું આવ્યું પણ જગતે તેને ચાહ્યું નહીં. તે પોતાના લોકો પાસે આવ્યો પણ તેના પોતાના લોકોએ પણ તેને ચાહ્યો નહીં, તેના પર પ્રેમ ન કર્યો. પણ જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના દીકરા અને દીકરીઓ થવાનો અધિકાર આપી દીધો. જગત તરફથી નકાર થતો રહ્યો. ઈસુ ખ્રિસ્તનો જે વિરોધ છે એ ઉત્પત્તિથી તમે જોશો. ખાલી સુરતમાં બનેલા પ્રસંગથી નાસીપાસ થઈ જવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત સત્યનો દેવ, પ્રેમનો દેવ, ક્ષમાશીલતાનો દેવ, અનુકંપાનો દેવ ઠોકી વગાડીને 4 વર્ષથી સ્વર્ગદૂતો કહી રહ્યા હતા, પ્રબોધકો કહી રહ્યા હતા કે અંધકારમાં વસતા લોકોને પ્રકાશમાં ચલાવવા માટે, દુખિયારોના આંસુ લૂછવા માટે, ઘાયલ થયેલાઓને પાટા બાંધવા સારું અને સ્વર્ગના બંધ પડેલા દરવાજા ખોલવા સારું. આકાશ અને પૃથ્વીનો ઈશ્વર કુંવારીના પેટે પૃથ્વી પર માનવ રૂપે આવશે, આવશે અને આવશે. અને ઈસુનો જન્મ થયો. આખું વિશ્વ ખ્રિસ્ત જયંતિ તરફ આગળ વધી રહ્યું છે. 24 રાત્રે દેવળો ભરેલા હશે. ખ્રિસ્ત જયંતિનો તહેવાર મનાવવામાં આવશે. 25 તારીખે લોકો શુભેચ્છાઓ આપશે, મિજબાનીઓ કરશે. આનંદ કરશે, કરવો જોઈએ. પણ ઈસુ શા માટે આવ્યા એની જો ઓળખાણ નહીં હોય તો વાલાઓ, જેમ જગતની રીતે તહેવારો મનાવે છે તેમ તહેવારો આવતા જાય છે, તહેવારો જતા રહે છે. અને મનુષ્ય આજે એ જ અશુદ્ધતાની ગર્તતામાં, અવિશ્વાસ અને અંધશ્રદ્ધાની ગર્તતામાં આમ તેમ ફાફા મારી રહ્યો છે. પણ એ અંધકારમાં વસી રહેલા મનુષ્યને સ્વર્ગીય પ્રકાશનો અનુભવ કરાવવા માટે ખ્રિસ્ત ઈસુ આજથી 2000 વર્ષ પહેલા સ્વર્ગનું પવિત્ર સિંહાસન છોડીને, કરોડો સ્વર્ગદૂતોની સ્તુતિ નકારીને માનવ રૂપિયા પૃથ્વી પર આવ્યા. અને જ્યારે હેરોદને ખબર પડી કે ખ્રિસ્તનો જન્મ થઈ ચૂક્યો છે, ત્યારે માગીઓને લાલચ આપીને પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને તેણે માગીઓને કીધું કે તમે જાઓ, કેમ કે એને તો ખબર નથી, બહાર નહોતો. હેરોદે ખ્રિસ્ત વિરોધીએ અંધકારમાં રચી રહેલા રાજાએ માગીઓને કીધું તમે જાઓ, ભજન કર્યો અને આવીને મને કહેજો કે ખ્રિસ્ત ક્યાં છે, ક્યાં એનો જન્મ થયો છે, જેથી હું પણ જઈને
પગે પડીને તેનું ભજન કરીશું. વાલાઓ, શું હેરોદ પ્રભુનું ભજન કરવા માંગતો હતો? ના વાલાઓ, હેરોદ એ અંધકારની શક્તિને દર્શાવે છે. એ અંધકારના પરિબળોનો પ્રતિનિધિ તરીકે આપણે એને જોઈએ છે. અને માગીઓએ દર્શન કર્યા, ધન્ય થયા, અને તેઓ રસ્તો બદલીને જતે રહ્યા, કેમ કે માગીઓને ખબર હતી કે ઈસુ પવિત્ર ઈશ્વર છે અને હેરોદ એનું જીવ લેવાનું છે. અને એ ઈસુ ન જીવે માટે લાખો નર બાળકોની કતલ થયેલી આપણે જોઈએ છીએ. સત્યનો વિરોધ અસત્ય દ્વારા હંમેશા થતો રહ્યો છે, પણ ફાઇનલી સત્યનો જ વિજય થયો છે, આજે પણ થઈ રહ્યો છે. અને હંમેશા સત્યના માર્ગે ચાલનારાઓ શાંતિ, સમૃદ્ધિ, સુખાકારીમાં સ્વર્ગના રાજ્ય તરફ આગળ વધારવા માટે પ્રભુ આજે પણ સત્યના દેવને બનનારની સાથે સક્ષમ, વિશ્વાસયોગ્ય, ન્યાય બનીને સાથે રહે છે. વાલાઓ, જગતમાં અજવાળું આવ્યું, પણ જગતે તેને ચાવ્યું નહીં. હેરોદ દ્વારા વિરોધ થયો. આગળ લખ્યું છે, તે પોતાના લોકો પાસે આવ્યો, પણ તેના પોતાના લોકોએ પણ તેનો સ્વીકાર ન કર્યો. બહારના વિરોધ કરે, સમજી શકીએ એ તો બહારના છે, પણ મરિયમ અને યુસુફ બેથલેહેમમાં પોતાના જ નગરમાં નામ નોંધાવવા માટે ચોપડામાં વસ્તી ગણતરી થઈ રહી હતી, અને પોતાનો હક દાવા સિદ્ધ થાય સમાજમાં માટે પોતાનું નામ કાયદા પ્રમાણે નોંધાવવા માટે બેથલેહેમમાં આવ્યા હતા. મરિયમને પ્રસવ પીડા ઉપડી છે, અને આપણે જોઈએ છે યુસુફ ધર્મશાળાઓમાં જાય છે, હોટલોમાં જાય છે, ઉતારાઓમાં જાય છે. દરેક દરવાજામાંથી એક જ અવાજ આવતો તો, મારી પાસે જગા નથી. બહારના લોકો વિરોધ કરે, પોતાના લોકોએ પણ તેને જગા ના આપી. બાઇબલ કહે છે જગતે તેને ચાહ્યું નહીં, પોતાના લોકોએ પણ તેના પર પ્રેમ ન કર્યો, પણ જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના દીકરા અને દીકરીઓ થવાનો અધિકાર આપ્યો. હે પ્રકાશનો ઈશ્વર, હે શાંતિનો ઈશ્વર, હે કૃપાનો ઈશ્વર, તમારા જીવનમાં અભ્યુદય કરવા માટે આવ્યો છે. હે અંધશ્રદ્ધામાંથી છોડી તમને છોડાવીને સ્વર્ગીય માર્ગે તમે ચાલો. સત્યના દેવનું ભજન કરો, સત્યના દેવ જોડે વાતો કરો, જે તમારી પ્રાર્થનાઓ સાંભળે, જે તમારી પ્રાર્થનાના ઉત્તર આપે. વાળો, અસત્યનો માર્ગ બાર અને પેરનો પંથ હતો. આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે એ પ્રસંગને આપણે ભૂલી શકતા નથી, જ્યારે એલિયાને કહેવું પડ્યું કે આવો આપણે નક્કી કરીએ કે કોણ જીવતો દેવ છે. લોકો બાલને પોતાનો દેવ માનતા હતા, અંધશ્રદ્ધા હતી. એ દેવ હતો જ નહીં, પણ અંધશ્રદ્ધામાં ચાલનાર લોકોએ એક દૂત ઊભું કર્યું હતું અને બાલ નામનો દેવ ઊભો કર્યો હતો, અને લાખો ઉપાસકો અને 450 ધર્મગુરુઓ એ માર્ગ પર ચાલી રહ્યા હતા. અને એલિયાએ કહ્યું કે તમે કહો છો જે બાલ જીવતો દેવ છે, તો જે આકાશમાંથી ઉત્તર આપે એ દેવને જીવતો માનવો. આ પ્રસંગ, આ વાર્તા આપણને બધાને ખબર છે. સવારથી સાંજ સુધી બાલના ઉપાસકોએ, ધર્મગુરુઓએ બૂમો પાડી, પ્રાર્થના કરી, આંસુ પાડ્યા, ઠેકડા માર્યા. છેવટે ઉદ્વિગ્ન થઈને પથ્થરોથી તેમણે પોતાના શરીર ઘાયલ કર્યા, તોય કોઈ ઉત્તર મળ્યો નહીં. આવી રીતે અંધશ્રદ્ધામાં ચાલનારા, જીવનારા લોકોની આજે પણ પૃથ્વી પર ઉણપ નથી. એ અંધશ્રદ્ધામાંથી મનુષ્યને છોડાવવા માટે સત્યનો દેવ આ પૃથ્વી પર આવ્યો.
આની સાથે ઈશ્વરે ઘોષણા કરી કે બંદીવાનોને મુક્ત કરવા, આંગળાઓને દૃષ્ટિદાન આપવા, ઘાયલ થયેલાઓને પાટા બાંધવા અને દેવનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું હું આ પૃથ્વી પર આવ્યો છું. વાલાઓ, ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં એક ઉદ્દેશ લઈને આવ્યા કે શૈતાનથી ઘાયલ થયેલા લોકોને તે પ્રેમના પાટો બાંધે અને પ્રેમના પાટાથી લોકોના ઘાવ બુઝાય અને લોકો સ્વસ્થતા અને તંદુરસ્તીમાં આગળ વધે માટે ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં ઘાયલ થયેલાઓને પાટા બાંધવા આ પૃથ્વી પર આવ્યા. દુખિયારાઓના આંસુ લૂછવા ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં આવ્યા. એક માતા રડી રહી હતી, એનો એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો હતો. હૈયાફાટ રુદન સહિત ઠાઠડી જઈ રહી હતી અને ઈસુ આવીને કહે છે ઉભા રહો અને એ જુવાનની લાશને હાથ લગાડીને કહે છે દીકરા જીવતો થા. અને મૃત્યુ પામેલો જુવાન ઠાઠડી પરથી જીવતો થયો અને લોકોએ આનંદ કર્યો. એક દુઃખી હૃદયની માતા જેણે પોતાનો જુવાન જો દીકરો ગુમાવ્યો હતો એના આંસુ ઈશ્વરે લૂછ્યા. એ તમારા આંસુ લૂછવા માટે અને જે આશીષો તમે ગુમાવી દીધી છે એ આશીષ સહિત તમને પાછી વારી આપવા માટે ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં આવ્યા છે. એની સાથે જોડાયેલા રહો, એના પર વિશ્વાસ રાખો, એના માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરો, તો જ આ ભૂંડા દાડે તમે ટકી શકશો. અન્યથા આ જગતની ગરેડમાં ક્યારે પીસાઈ જશો ખબર નહીં પડે. ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં શાંતિનો સંદેશ લઈને આવ્યા અને અશાંત અને પાયમાલ અવસ્થામાં જીવી રહેલા લોકોને તેમણે શાંતિનો અનુભવ કરાવ્યો. ઘાયલ થયેલા લોકોના શરીર પર તેણે પ્રેમના દૈવી સાજાપણાના પાટા બાંધ્યા. બાઇબલ કહે છે તેના સોળથી તમે સાજા થઈ ચૂક્યા છો. તમારા શારીરિક ઘાવોથી, તમારા શરીરમાં પેઠેલા અનેક પ્રકારના 39 મંદવાડોમાંથી તમને સાજા રાખવા માટે ઈસુ આ સંસારમાં આવ્યા અને તેમણે પોતાના બૈડા પર 39 ના ફટકા ખાઈને બાઇબલ કહે છે તેના સોળથી તમને સાજા થવાનો અધિકાર મળી ચૂક્યો છે. એ માંદા સાજા કરવા માટે પૃથ્વી પર અવતરેલો દેવ છે, એના પર વિશ્વાસ કરો અને એના માર્ગે ચાલવાની શરૂઆત કરો તો પૃથ્વી પરનો કોઈ પણ રોગ આવશે ખરો પણ તમારા જીવન પર ફાવશે નહીં, નહીં અને નહીં. આ સનાતન સત્યનો સ્વીકાર કરી રહ્યું. એ ઘાયલ થયેલાને પાટા બાંધવા, દુખિયારોના આંસુ લૂછવા અને સ્વર્ગીય રાજ્યની વાતો માનવ જાતને સમજાવવા તે આ પૃથ્વી પર અવતરેલો દેવ છે. જાખી નરકમાં જવાનો હતો પણ ઈસુએ આવી અને એને સત્યનો માર્ગ દેખાડ્યો અને પાપી અવસ્થામાંથી મુક્તિ મેળવી અને જાખી તારનો મુકુટ પહેરીને અનંત કાળના રાજ્યમાં પ્રવેશ કરવા માટે હકદાર બન્યો. વાલાઓ, નાતાલો, નવા વર્ષ આવે છે, આપણે દેવળ ઘર સજાવીએ છીએ પણ જીવનમાં પરિવર્તન આવતું નથી. હું અસંખ્ય લોકોને વર્ષોથી ઓળખું છું, એમના જીવન પર હું કદી હસી જોતો નથી. મને લાગે છે કે આ લોકો જોડે બોલીને પણ કાં તો હું ભૂલ કરું છું. એમને સમર્પિત થવું નથી, એમના દેવના વચન પ્રમાણે એમને ચાલવું નથી. અને જ્યારે તમે એમને જોશો રડતા મરતા, ન સમર્પણ, ન વિશ્વાસ, ન શ્રદ્ધા. વાલાઓ, હમણાં દાઉદ વિશે આપણે વાંચ્યું છે કે જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે પૃથ્વીની છેડેથી હું તને
તું મારું સાંભળશે. અને જે પથ્થર પર માળે મેળે હું નથી ચડી શકતો એ પર તું મને લઈ જજે. વાલો, તમારા જીવનનો અભ્યુદય કરવા માટે, તમારા ઘરની પરિસ્થિતિ બદલવા માટે, તમારા બાળકોને મેજની આસપાસ જૈતુન જેવા વૃક્ષ જેવા બનાવવા માટે, તમારા લગ્ન જીવનને સુખી લગ્ન જીવનમાં, આશીર્વાદિત લગ્ન જીવનમાં ફેરવી નાખવા માટે, તમારા ઘરના ભંડારો પૈસા ના હોય, અનાજ ના હોય, તેલ ઘી ના હોય, મન શાંતિ ના હોય, હૃદયના આનંદ ના હોય, તમારા ભંડારોને આશીષોથી છલકાતા કરવા માટે ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં આવ્યા. અને જેટલાય તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના દીકરા અને દેવની દીકરીઓ થવાનો અધિકાર. વાલાઓ, હવે તમારા પર નિર્ભર કરે છે કે એને હૃદયમાં આવવા દેવો કે ન દેવો. જો પોતાના જ વિચારે ચાલવા માંગતા હો તો ચાલી શકો છો, પણ જો પ્રભુમાં મન લગાડી અને આ ક્રિસમસ પહેલા જો તમે ઈશ્વરને આટલું કહી શકતા હો કે પ્રભુ મને તમારી જરૂર છે, પ્રભુના નામની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. વાલાઓ, જગતમાં અજવાળું આવ્યું પણ જગતે તેને ચાહ્યું નહીં. તમારા ચાહવા કે ન ચાહવાથી ઈશ્વરનું નુકસાન નથી થવાનું, નુકસાન તમારું અને મારું થશે. પણ જો આજે આ નાતાલનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે, એ પહેલા જો આપણે સરેન્ડર થઈ જઈએ અને કહીએ કે ઈશ્વર મને તમારી જરૂર છે, મારા જીવનમાં આવો, મારી પરિસ્થિતિને તમે જુઓ, મારા લગ્ન જીવનમાં શું બચ્યું છે પ્રભુ, સવારથી સાંજ સુધી ઝઘડા, 4 છોરા પેદા કર્યા, ન કર્યા હોય તો સારું, એવી વાણી મારા મન વડે નીકળી રહી છે. કોઈ ઇજ્જત નહીં, કોઈ આબરૂ નહીં. શું આને આપણે ખ્રિસ્તી જીવન, આને આપણે વિશ્વાસી જીવન કહી શકીએ? જો તમારે આવું જીવન જીવવું હતું તો ઈશ્વરને આ સંસારમાં આવવાની કોઈ જરૂર હતી જ નહીં. પણ તમારું જીવન સુખી કરવા, તમારું જીવન સમૃદ્ધ કરવા, તમારું જીવન આબાદ કરવા, તમારા જીવનની દશા અને દિશા બદલવા ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં આવ્યા. અને બાઇબલ કહે છે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના દીકરા અને દીકરીઓ થવાનો અધિકાર આપી દીધો. વાલાઓ, એ તમારા જીવનમાં પરાક્રમના કામો કરવા માંગે છે. જસ્ટ એના પર વિશ્વાસ કરો, એના પર શ્રદ્ધા રાખો અને આજથી નિર્ણય કરો કે એક લીટી બાઇબલ વાંચીશ, પણ એ લીટીમાં જે કંઈ લખેલું હશે એ પ્રમાણે ચાલવા માટે, વર્તવા માટે હું મારી જાતને પ્રભુના હાથમાં સોંપી દઉં છું. વાલાઓ, બાઇબલ વાંચીને કલ્યાણ નહીં થાય, બાઇબલ પાડીને કલ્યાણ થશે. હાલેલુયા. તમે કેટલું સાંભળો છો એના કરતા તમે કેટલું પાડો છો, માનો છો, ચાલો છો, એના પર તમારું વિજયવંત જીવન નિર્ભર કરે છે. તો વાલાઓ, ઈસુ ખ્રિસ્ત તારણના દેવ બનીને, સાજાપણાના દેવ બનીને, શાંતિના દેવ બનીને, સુખાકારીના દેવ બનીને, સમૃદ્ધિના દેવ બનીને અને અનંત કાળના દેવ બનીને આ પૃથ્વી પર આવ્યા. અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેમણે પોતાના દીકરા અને દીકરીઓ થવાનો અધિકાર આપી દીધો છે. એ તો તમારા પિતા થવા તૈયાર છે. શું તમે આજે પોતાની જાતને એના હાથમાં સોંપો છો ને કહો કે પ્રભુ મને તારો દીકરો બનાવ, પ્રભુ તારી દીકરી બનીને આજથી તારા હાથમાં સોંપાઈ જાઉં છું. આ એક તમારી કબૂલાત તમારા જિંદગીને, તમારા આવરદાના સર્વ દિવસોને આશીષથી ભરવા માટે પૂરી છે. અને પ્રભુ તમને પોતાનું ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. જેમ હું ખ્રિસ્ત ઈસુમાં એક ઉત્તમ અને જીવંત સાક્ષી છું. ખરેખર અભિમાન નથી કરતો, પણ જ્યારે હું મારા પાછલા જીવનમાં જીવું છું કે હું કેવું જીવન જીવતો હતો અને ખ્રિસ્તની ઓળખાણ પછી
જે જીવન હું જીવી રહ્યો છું, હું તો કહું છું પૃથ્વી પર મારા જેવો ભાગ્યશાળી બીજું કોઈ નથી. હાલેલુયા. એ ભાગ્યશાળી વ્યક્તિ તમને બનાવવા માટે ખ્રિસ્ત ઈસુ આ સંસારમાં આવ્યા. એ તમારા પર પ્રેમ કરે છે.